આપણા લાડીલા નેતા દિલીપભાઈ સંઘાણીને એમનું સ્વાગત કરશે. ચાર નેતા અમે રાખ્યા છે. એમનો હું વિનંતી કરું ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશીને કે તેઓ હાર પહેરાવીને દિલીપભાઈ સંઘાણી સાહેબને સન્માનિત કરશે. ઉપસ્થિત આપણા સાંસદ લોકલાડીલા સાંસદ નારાયણભાઈ કાછડિયાને હું વિનંતી કરું. પ્રદીપભાઈ ભાખરને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ તેઓ અમને પુરસ્કાર આપીને સ્વાગત કરશે. આપણા યુવા નેતા અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા નું સન્માન કરશે. વિપુલભાઈ સેલડિયા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી. આપણા લોકલાડીલા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું સ્વાગત કરશે. ધીરુભાઈ કોટડિયા સાહેબ બગસરા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી. આપણા સંગઠનના પ્રવક્તા અને સાવરકુંડલાના જાબાદ ધારાસભ્ય મહેશભાઈ કસવારાનું સન્માન કરશે. પ્રવીણભાઈ માળવિયા અધ્યક્ષ તલાલા શહેર ભાજપ. આપણા લાઠી લીલિયા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને સન્માનિત કરશે. આવકારશે ઘનશ્યામભાઈ હિરપરા ધારી તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી. એવા જેવી કાકડિયા સાહેબ આપણા સ્થાનિક ધારાસભ્યશ્રીને ગુલાબથી આવકારશે. ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ સરવૈયા સન્માન બધાનું કરવાનું હતું મહેમાનોનું, પણ સમયના અભાવે આપણે બધાને હૃદયપૂર્વક અમે આવકારીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરું આપણા 108 સાંસદ નારાયણભાઈ કાછડિયા સાહેબને, તેઓ આપણને સૌને માર્ગદર્શન આપશે. ધારી વિધાનસભા સંમેલનની અંદર ઉપસ્થિત આપણા સૌના વડીલ, આપણા માર્ગદર્શક અને સહકારી ક્ષેત્રના વિશ્વપિતા એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ અને મંચ ઉપર અમે બેઠેલા એના 50% બેઠા એટલે હું બધાને હાથ જોડીને બધાને નામ લઈ લીધા એવું માની. સમય થોડો પકડાય એટલા 14 અમરેલી લોકસભાની ચૂંટણી છે ત્યારે આપણે સૌ અહીંયા એકત્રિત થયા. આપણા સૌના પ્રેમ અને લાગણી અને ઉપથી 15 વર્ષ સુધી તમે મને લોકસભામાં મોકલો એ બધાનો હું આપનો ઋણી છું ને આપનો આભાર. અને કદાચ આપનું ઋણ કદાચ ત્યારે ઉતારી પણ નહીં શકે, કારણ કે લોકસભાની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જે નિર્ણયો લેવાયા એના ભૂતોના ભવિષ્ય 370ની કલમ હોય, રામ મંદિર હોય, તલાક હોય, સીએ જેવા કાયદાઓ હોય, મહિલા આરક્ષણ હોય, આવા અનેક